વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિરોધીઓ પર વરસ્યા હતા। પ્રજાના વિકાસ માટે કોઈ આડા ન થતા નહીં તો મારે બોલવું પડશે। તેમણે કહ્યું હતું કે વરસાદી આફત સમયે સરકાર સહાય આપવાનું કામ કરતી હતી। કેટલાક ક્યાં શું ખામી તે દિવસભર શોધતા રહ્યા। મને મારા ખેડૂતોની પ્રામાણિકતા પર વિશ્વાસ છે। મેં કહ્યું સારું થાય તો કરો, નહીં તો ચૂપ રહો। વાવ-થરાદના મુલપુર ગામમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। અને આવેલા હોય તો 12 મહિના પછી ઉભો રહે, પણ એના ત્યાં આગળ અમને જો એવું દેખાય છે ત્યાં જઈને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે। મેં કીધું કંઈક સારું થાય તો કરો, ન થાય તો ચૂપ મરો। તમે કોઈને આપી ના આપો તો કઈ વાંધો નહીં, પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો, નહીંતર ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે। અને આ મર્યાદાઓ હોય છે, એના કારણે કરીને ક્યારેક હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું, પણ તોય જો વગર કારણે અમારા ખેડૂતોને, પશુપાલકોને, આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું। તમે જે બોલતા બાકીના જેને આવડતું એના કરતા અનેક ઘણું બાકી બધું આવડે છે, અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે લડવાનું ના કરો।